ગુજરાત સરકાર મહિલાઓ રોજગારી મેળવી પોતાના આર્થિક રીતે સક્ષમ બને તે હેતુથી તાલીમ, આર્થિક સહાયથી લઈને વેચાણ માટે પ્લેટફોર્મ આપી રહી છે। ત્યારે ભુજ તાલુકાના ચુનડી ગામની મહિલાઓની જેઓ પરંપરાગત હાથ વણાટનું હુનર ધરાવતી હોવા છતાં નાણાં તથા સહકારના અભાવે છૂટક મજૂરી કામ કરીને આવક રળતી હતી, પરંતુ રાજ્ય સરકારે સખી મંડળના માધ્યમથી આ બહેનોને આર્થિક સહાય સાથે વેચાણ માટે પ્લેટફોર્મ આપતા સંગઠિત થયેલી આ બહેનો આત્મવિશ્વાસ સાથે સફળ બિઝનેસ વુમન બનીને આવક ઉપરાંત પોતાના પરિવારોનો પણ મજબૂત આધાર પણ બની છે। ચુનડી ગામના વણકર મહિલા મિશન મંગલમ સખી મંડળની 10 બહેનો છેલ્લા 2 વર્ષથી સંગઠિત બનીને સખી મંડળના માધ્યમથી પોતાની અલગ ઓળખ સાથે પોતાના હુનરના બળે અવનવી પ્રોડક્ટ બનાવીને તેનું રાજ્યભરમાં વેચાણ કરી રહી છે। સખી મંડળના પ્રમુખ સાવિત્રીબેન વણકર જણાવે છે કે અમારા સમુદાયની બહેનોને હાથવણાટનું કામ વારસાગત આવડતું હોય છે, પરંતુ આર્થિક સંકળામણના કારણે મહિલાઓ પોતાની કળાને બહાર નથી લાવી શકતી, પરંતુ રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણના નિર્ધાર સાથે મહિલાઓના ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ અમલી કરી છે, જે હેઠળ અમને પણ સખી મંડળ બનાવીને તેનો લાભ પ્રાપ્ત થયો છે। ઝવેરબેન વણકર જણાવે છે કે અમારા ગામની જે મહિલાઓ પહેલા છૂટક મજૂરી કરતી હતી તે જ મહિલાઓ હવે સખી મંડળના માધ્યમથી એક સાથે મળીને ઘર બેઠા હાથ વણાટનું કામ કરે છે। મહિલાઓ સાડી, ડ્રેસ, દુપટ્ટા, શાલ વગેરે બનાવીને દર માસે 15,000થી વધુની કમાણી કરી રહી છે। અમારા સખી મંડળની 1.5 લાખની આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા તેના ઉપયોગથી અમે અમારા બિઝનેસનો વ્યાપ વધાર્યો છે। હાલમાં અમે ઘરે બેઠા મોટા શહેરોમાં વેપારીઓને માલનું વેચાણ કરીએ છીએ, ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા શહેરોમાં યોજાતા એક્ઝિબિશનમાં ભાગ લઈને ગ્રાહકોને સીધો માલ વેચીએ છીએ, જેનાથી અમને નફો પણ વધુ મળે છે। ઉપરાંત વધુ ગ્રાહકો સાથે સંપર્ક વધતા પછી પણ ઓર્ડર મળતા રહે છે। વેચાણ મેળામાં ભાગ લેવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ નિઃશુલ્ક સ્ટોલ સાથે અન્ય સુવિધા આપતી હોવાથી અમને કોઈ ખર્ચનો ભાર વહન કરવો પડતો નથી। એક સમય ગામની બહાર નીકળવામાં જે મહિલાઓ ખચકાતી હતી તે મહિલાઓ સખી મંડળના માધ્યમથી આત્મવિશ્વાસ સાથે અનેક શહેરોમાં જાતે જઈને પ્રોડક્ટ વેચતી થઈ છે। ગ્રામીણ મહિલાઓને રોજગાર આપવા માટે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। મારા સખી મંડળનું નામ મહિલા મિશન મંગલમ છે। અમે આ સખી મંડળમાં 10 બહેનો જોડાયેલા છીએ। અમને સરકાર તરફથી 1.5 લાખની લોન મળેલ છે। અમે આ સહાયથી ઘરે જ બેઠા કામ કરીએ છીએ। અમને પહેલા બહાર જવું પડતું હતું કામ કરવા, હવે અમે ઘરે જ એની સહાયથી કામ ચાલુ કર્યું છે ને સૂટ પીસ, સાડી, સ્ટોલ એવું બધું પ્રોડક્ટ બનાવીએ છીએ ને અમને સરકાર તરફથી મેળામાં જવાનું લાભ મળે છે ને એવું બધું અમને ઘર ચલાવવામાં મદદ થઈ છે। પહેલા અમારી આવક નહોતી ને હવે અમે સખી મંડળની બહેનો ભેગી થઈને કામ કરીએ છીએ તો અમને આ પૈસાથી મદદ મળે છે। એ પૈસાનો અમે ઘર ખર્ચમાં વાપરીએ છીએ ને બાળકોના શિક્ષણમાં કામ આવે છે। એ બદલ અમે સરકારનો આભાર માનીએ છીએ। મારું સખી મંડળનું નામ છે વણકર મહિલા મિશન મંગલમ। હું વણાટનું કામ કરું છું। અમે સખી મંડળમાં 10 જણી છીએ। અમે વણકરનું કામ કરીએ છીએ। શાલ, સ્ટોલ, દુપટ્ટા, સાડી, સૂટ પીસ, સ્ટોલ બધું બનાવીએ છીએ। એવી બધી વેરાયટી અમારી પાસે છે। અમારું સખી મંડળ 2 વર્ષ થયા ચાલુ છે। એમાં બધું બેનું ભેગો થઈને કામમાં આગળ વધ્યા છીએ। એમને બધું ઘરમાં જ બધું મળી જાય છે વ્યવસાય એમના। અમને બહાર કામ કરવા જવું પડતું નથી। અમારું રોજગારી આમાં નીકળી આવે છે। પહેલા બેનો બધી વાડીએ ખેતરીએ મજૂરીએ જતા હતા। અમે પછી સખી મંડળમાં જોડાયા ત્યાં પછી બધું અમારું સારું થયું છે। અમે બધું પોતાનું જ વણકરનું કામ કરી રહ્યા છીએ। રોજગારી મળી આવે છે। સરકાર તરફથી અમને 1.5 લાખ લોન મળી હતી। તેમાં બધી મહિલાઓ ભેગી થઈ અમારું પોતાનું કામ શરૂ કર્યું। પછી ગુજરાતના મેળામાં અમે ભાગ લીધું। એમાં બધું અમારું સારું વેચાણ થયું। બધી અમે જુદી જુદી વેરાયટી પણ લઈ ગયા હતા ત્યાં। હું અને મારું સખી મંડળ સરકારનો આભાર માનીએ છીએ કે અમે મદદરૂપ બન્યા।